ચાલો એક સાદી વાર્તા જોઈએ અને એના ઊંડા મૂળ સુધી પહોંચીએ. વાર્તા છે એક ગાઢ જંગલની, જ્યાં રહેતી હતી એક સુંદર સોનેરી પાંખોવાળી પરી. એકવાર એણે તળાવ કિનારે એક ઘાયલ ડરેલું નાનકડું પક્ષી જોયું. ઝીલે તરત જ પોતાની જાદુઈ શક્તિથી એની પાંખ સાજી કરી દીધી. જોતજોતામાં પક્ષીની બધી પીડા જતી રહી અને એ ખુશીથી ઉડવા લાગ્યું. ત્યારે ઝીલને સમજાયું કે સાચો જાદુ દેખાડો કરવામાં નહીં, પણ બીજાની મદદ કરવામાં છે. આવી વાર્તાઓ સાંભળેલી લાગે છે, ખરું ને? પણ આ પરંપરા આવી ક્યાંથી? આ પરંપરા આખી દુનિયામાં છે, પૂર્વ હોય કે પશ્ચિમ, બધે જ જોવા મળે છે. ભારતનું પંચતંત્ર આપણને નીતિ શીખવે છે, એટલે કે જીવન જીવવાની સાચી રીત. આ વાર્તાઓ આપણા પ્રાચીન ગ્રંથો અને દુનિયાભરની બોધકથાઓમાંથી આવેલી છે. 19મી સદીમાં આધુનિક યુગ શરૂ થયો, જેમાં જૂની પરંપરાઓ અને નવા વિચારો ભળ્યા. અને આ પરિવર્તનમાં એક મુખ્ય નામ હતું ગિજુભાઈ બધેકાનું. એમના સ્નેહભર્યા સ્વભાવને કારણે ગાંધીજી એમને પ્રેમથી મૂછાળી માં કહેતા. એમણે બાળ શિક્ષણ અને સાહિત્યની આખી દુનિયા બદલી નાખી, ભણતરને મજેદાર બનાવ્યું. અને આ જ વાત આપણને આપણી પહેલી વાર્તાના બોધ પર પાછી લાવે છે, પરોપકાર. તો પછી આ જૂની નવી વાર્તાઓ કયા એવા ગુણો શીખવે છે જે હંમેશા કામ લાગે? આ વાર્તાઓ દયા, હિંમત, માફી અને ધીરજ જેવા પાયાના પાઠ ભણાવે છે. પણ અસલી બોધ તો વાર્તાઓને જીવનમાં ઉતારવાનો છે. વિચારો, કઈ વાર્તાએ જીવન બદલ્યું છે?